મહેસાણા જિલ્લામાં મતગણતરીની જે શરૂઆત થઈ ગઈ છે, આજે 227 પંચાયતોના ભાવિનો ફેસલો યોજાશે। મહેસાણા જિલ્લામાં આજે સવારથી જ તમામ ગ્રામ પંચાયતો માટે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં મહેસાણા ખાતે પાચોટમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલ ખાતે આજે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે, જેમાં દરેક તાલુકા વાઇઝ અલગ અલગ જગ્યાએ જિલ્લામાં જે તમામ તાલુકા મથકે આજે મતગણતરીની જે શરૂઆત કરવામાં આવી છે, જેમાં તાલુકા વાઇઝ મતગણતરી કરવામાં આવશે। સતલાસણ તાલુકામાં સૌથી વધુ મત માટેની જે કહેવાય છે કે મતદાન થયું હતું, અને બીજું કે જે વિજાપુરમાં સૌથી ઓછું મતદાન થયું હતું। આજે મોડી રાત સુધીમાં કે સાંજે 227 સભ્યો માટે જે પંચાયત માટે જે સરપંચની ઉમેદવારી કરે છે, એમાં 227 સરપંચો અને 652 જેટલા વોર્ડ સભ્યો માટેનું આજે જે ઇલેક્શનની જાહેરાત થશે અને કોણ કેટલા મતથી જીતશે એ સમગ્ર બાબતે આજે જાણવા મળશે। કુલ 806 કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાયા છે। મહેસાણાથી ભાવિન ભાવસાર,